નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ વિભાગ સી સોલ્યુશન ચેપ્ટર નંબર 16, બરાબર. એમાં આપણે એ પહેલો પ્રશ્ન જોઈએ તો ખાનગીકરણના લાભો જણાવવાના છે મિત્રો આપણે. તો એ ખાનગીકરણના મુખ્ય 3 લાભો છે. દેશમાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ઉત્પાદનના એકમોમાં સંખ્યામાં વધારો થવો, મૂડીલક્ષી અને વેપારી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થવો, જાહેર ક્ષેત્રના એકમો ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં વધારો કરો. મિત્રો આના તમારે 3 માર્ક્સ મળે છે, તૈયાર કરી લેજો, બરાબર. અને ખાનગીકરણના ગેરલાભો પણ જણાવે છે. ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે. અહીં પહેલો છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો, એટલે કે વેગ મળ્યો. નાના ઉદ્યોગમાં અને ગૃહ ઉદ્યોગનો વિકાસ થઈ શક્યો નથી. માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે. ભાવો અંકુશમાં રહ્યા નથી, તેથી દેશમાં ભાવ વધારવાની સમસ્યા સર્જાય છે. મિત્રો આ રીતે મિત્રો આપણે એ 2 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. એના પછી આગળ એક ત્રીજો પ્રશ્ન છે. એ પહેલાં તમને કહું કે આપણી યુટ્યુબ ચેનલ પર દરેક વિષયના વિડીયો અપલોડ કરવામાં આવે છે મિત્રો, બરાબર. એટલે કે અસાઇનમેન્ટના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવશે મિત્રો. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો. અને આનું પહેલાંનું વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીનું હવે ચેપ્ટર નંબર 16 સુધી બધું જ પૂર્ણ થઈ ગયું. ચેપ્ટર નંબર 17 આવ્યું છે. અને આના પ્રશ્નો તો પહેલાં જ આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયા હતા કે બધા જ પ્રશ્નો અને એનું સોલ્યુશન આપણે હવે આવે છે. આના વિભાગ ડીના પ્રશ્નો પણ યુટ્યુબ ચેનલ પર આવી ગયા છે અને સોલ્યુશન હવે મિત્રો આના પછી 2 ચેપ્ટર પછી તમારે આવી જશે આના પછી, બરાબર. વિભાગ ડીનું પણ સોલ્યુશન. તો મિત્રો અહીંયા જોઈએ ખાનગીકરણના ગેરલાભો અને ખાનગીકરણના લાભો જોઈએ. એના પછી આપણે છે અહીંયા પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણ કરવા માટે તમે ઈસવીસન 1972માં રીવર્ડ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ, બરાબર. ત્યાર પછી તેમાં વૈશ્વિકીકરણ ધોરણે અંગે વિચારણ કરવા અનેક વાર સંમેલન અને શિબિરો ભરાતી હતી. એમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લેવાનું જેમ નક્કી થાય છે તેમ દર ફરક કરવામાં આવતું હતું. અને ત્યાર પછી ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચેના પગલાઓ ભરવામાં આવે છે મિત્રો. જોઈએ કયા કયા ભરવામાં આવે છે, બરાબર. તો એ દેશમાં મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પ્રદૂષિત નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારવા અને પર્યાવરણની જાણકારી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસે પર્યાવરણ દિન તરીકે તમારે જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તે ઈસવીસન 1981ના ભારત સરકારે વાયુ નિયંત્રણ ધારો પસાર કર્યો. ભારતમાં ઓઝોન વાયુ સ્તરના બાવડું પરનામું કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિકીકરણની સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકો પર્યાવરણની જાળવણી માટે જાગૃત કરવાના વધારે પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો. તો અહીં આપણે પૂર્ણ થાય છે મિત્રો અહીં ચેપ્ટર નંબર 16, બરાબર. વિભાગ સી અસાઇનમેન્ટનું ચેપ્ટર નંબર 16નું અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો. તમારે આનું 17મા પાઠનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો, ત્યાં જઈને તમે મિત્રો ચેપ્ટર નંબર 17નું સોલ્યુશન મેળવી શકો છો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ આભાર.